જય શ્રી કૃષ્ણ. દરેક માણસને જીવવું છે, જીવી લેવું છે, પણ પ્રશ્ન એ છે કે પ્રમાણમાં ઘણું બધું હોવા છતાંય માણસ પાસે શાંતિ નથી, ખુશી નથી. અનેક પ્રશ્નો સાથે માણસ ઘેરાયેલો છે. એમાંય યુવા પેઢીને બહુ મોટા સળગતા પ્રશ્નો અત્યારે આપણે અનુભવી રહ્યા છીએ. બસ વ્યવિશાળ હોય, લગ્ન જીવન હોય, એના પ્રશ્નોમાં સમાજ દુઃખી છે. બસ આ પ્રશ્નો અંગે થોડીક ચર્ચા થાય, થોડુંક ચિંતન થાય, થોડાક એમાંથી ઉપાયો મળે, એવો વાર્તાલાપ થાય, એવા હેતુથી આજનો આ વિશેષ કાર્યક્રમનું આયોજન થયું છે. બૃહદ ધંધુકા તાલુકા પ્રગતિ મંડળ તરફથી આજનો આ કાર્યક્રમ છે. આમ તો વિભાગ જે છે સંસ્થાનો કમિટી સંબંધો ભવના, પણ આપણે આ ભવની જ વાત કરવી છે, કારણ કે આ ભવમાં જ એટલા પ્રશ્નો છે. કેમ જીવવું, કેમ ખુશી મળે, મારો પરિવાર કેમ ખુશખુશાલ રહે, એ મુખ્ય આપણો વિષય છે અને એને કેન્દ્રમાં રાખીને આપણે વાતો કરવાના છે. ત્યારે આજે સંજયભાઈ કીધું યગાનો યોગ કે તો યગાનો યોગ, પણ આપણને ખૂબ સારા મહેમાન તરીકે પ્રશ્નોના જવાબ પણ આપશે એવા આપણા પૂર્વ પોલીસ કમિશનર અને શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. અહીંયા સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ છે. હમણાં જ પ્રદેશ ભાજપમાં જેમણે જવાબદારી લીધી છે એવા ડાયમંડ એસોસિએશનના મંત્રી રામજીભાઈ માવાણી અહીંયા ઉપસ્થિત છે. આજે માત્ર ધંધુકા તાલુકાનો પ્રસંગ છે એવું નથી, પણ આ પ્રસંગને જોવા માટે એ પણ પાછા યોજી શકે એના તાલુકામાં, એટલા માટે મહેમાન તરીકે સંજયભાઈને જેમણે અહીંયા આવકાર્યા છે એવા મને શ્રી વલ્લભીપુર તાલુકાના મને શ્રી બટુકભાઈ, એવા સિંહોર તાલુકાના મને શ્રી નરસિંહભાઈ, એવા જ ઉમરાળાના તો જગદીશભાઈ છે. એ ઉપરાંત અહીંયા વાત કરી દાસ કાકાની, અહીંયા વાત કરી મને શ્રી ત્રિકમભાઈ ઉપસ્થિત છે, મને શ્રી વેલજીભાઈ સહિત આખી ટીમ, આ ધંધુકા તાલુકાના પ્રમુખ મને શ્રી સંજયભાઈ, પ્રદેશ મંત્રી દિનેશભાઈ અને ખજાનસી ગોપાલભાઈ પાવસિયા સહિત આખી ટીમ, અહીંયા ઉપસ્થિત તમામ અગ્રણીઓ. આવો કાર્યક્રમ શા માટે રાખવો પડે, શું કરવા આ વાતની ચિંતા કરવી પડે, એ જો મહત્ત્વ સમજાઈ જાય તો મને એવું લાગે છે કાર્યક્રમમાં આપણે આવીને કંઈક મેળવીને જઈ શકીએ. હું તો અભિનંદન આપું છું કે આ સળગતા પ્રશ્ન અંગે થોડુંક ચિંતન તો થાય. અત્યારે કેટલા પ્રશ્નો, મુખ્ય 5 પ્રશ્નો, 4 પ્રશ્નો લખ્યા છે. પહેલો પ્રશ્ન એવો જ આપણે ડિટેલ થોડીક ચર્ચા કરશું, પ્રશ્નોત્તરી રૂપે પણ કહેશું, અને આનો શું ઉપાય હોય એ પણ મારે તમને કહેવો છે. માત્ર ચિંતા અને મોટી ઘટનાઓની વાતો કરીને દુઃખી પણ આપણે નથી થવું. આપણે શું કરી શકીએ આ પરિસ્થિતિમાં? તો પહેલો પ્રશ્ન આપણા સમાજનો એ ઊભો થયો છે કે વ્યવિશાળ સમયસર થતા નથી, ખૂબ મોડું થાય છે. આ બહુ મોટો એક ગંભીર પ્રશ્ન છે ને એને કારણે બીજા પેટા પ્રશ્નો ઊભા થયા છે. પણ ચિંતા તો ત્યાં છે હરિકૃષ્ણભાઈ, અત્યારે નવી પેઢીમાં અલગ અલગ વિચારસરણી ઊભી થઈ છે. એ ચિંતાનો વિષય છે, માત્ર સગપણ નહીં. હવે પેઢી એવું વિચારે છે લગ્ન જ નથી કરવા. અસંખ્ય યુવા એવા છે કે લગ્ન જ નથી કરવા, અમારે કોઈ બંધન જ નથી જોતું, જિંદગી જીવવી છે, લગ્ન જ નથી કરવા. એક નવો પ્રશ્ન ઊભો થયો છે. એટલું નહીં, બીજો પ્રશ્ન ઊભો થયો છે, લગ્ન કરવા છે પણ સંતાન નથી કરવા. જ્યારે સંબંધ નક્કી થાય ત્યારે મૂર્તિઓ અને કન્યા વાત કરે કે સંબંધ હું બાળકો નહીં, આપણે સાથે પતિ પત્ની રહી શકીએ. આ બીજો પ્રશ્ન છે. અને સમાજમાં ત્રીજો પ્રશ્ન છે, એની વધુ ચિંતાજનક છે, આપણે લગ્ન નથી કરવા પણ બાળકો જોઈએ છે. સુરતમાં હમણાં ઘટના બની, ગીતાબેનના સાક્ષી હતા. હું કે સુરતમાં એક બેને ડિવોર્સ લીધા
પછી એકલા રહેવું હતું, પણ બાળક જોતું હતું તો IVF થી બાળક રહ્યું. અને હમણાં એનું સીમત હતું તો ગામ શહેરના અગ્રણીઓ પાસે એમાં હાજરી આપી. એક મેસેજ એવો ગયો કે બંધન વગર જિંદગી જીવી હોય ને બાળક જોતા હોય તો IVF આપે છે. આ સમાજની નવી જનરેશન અત્યારે છે ને, નવી જનરેશનની આ પીડા આવવાની છે. બસ આવું થોડુંક સમજતા જઈએ, થોડુંક ચિંતા કરતા જઈએ અને પરિવારને સંકોરતા જઈએ. એને દોડવું છે, પણ જીવન કેમ જીવાય, ખુશખુશાલ કેમ રહેવાય, એનો વિચાર જ કરતા બંધ થઈ ગયા છે ને એનું આ પરિણામ છે. એટલે એ દિશામાં આપણે પણ વિચારશું. ત્રીજો પ્રશ્ન એવો હતો કે સમાજમાં એવું શું થયું, આવડો મોટો વિશાળ સમાજ, આવડી મોટી સંખ્યા, એટલું બધું આપણે ભેગા થઈએ છીએ તો એ બહારથી કન્યાઓ લાવવી પડે છે, એવું કેમ? આનું પણ સમાજે ચિંતન કરવું જોઈએ. એ પણ બહુ મોટો પ્રશ્ન છે. હજી એક પ્રશ્ન એવો છે કે શા માટે બહારના સમાજમાં દીકરીઓ પરણવા દોડી જાય છે કે છોકરાઓ પરણે છે? શા માટે બહારમાં એ પસંદગી ઉતારે છે? આ 4 પ્રશ્નો તો લખ્યા હતા, પણ 5મો પ્રશ્ન મારા મનમાં એવો છે કે હવે સંબંધ કરાવનારાઓ જ કોઈ રહ્યા નથી. આ બહુ મોટી વાત છે. સંબંધોમાં કેમ કોઈ ચાલતું નથી? કારણ કે માણસ જે એવો દેખાતો ને દેખાય છે એવો છે નહીં. સંબંધ કરાવનારા મૂંઝવણ થાય છે અને પ્રશ્નો એવા ઊભા થાય છે કે જોડતી કડી કામ કરતી બંધ થઈ ગઈ છે ને એ પણ એક આ બધા પ્રશ્નોનું એક કારણ છે. બસ આપણે 5 પ્રશ્નો જે ઊભા થયા છે સમાજના, આવા તો અસંખ્ય ટાઈમ વલોણા કરીએ, ચિંતા કરીએ, એના ઉપાયો શોધીએ તો મને એવું લાગે છે કે આપણે આ પ્રશ્નને ઘણો હળવો કરી શકીએ. આગ તો લાગી છે, આપણે આપણો એક પૂળો છેરવી લઈએ, આપણે આપણા તાલુકાને બચાવી લઈએ કે આપણા પરિવારને બચાવી લઈએ. અત્યારે જે ડ્રગ્સના દૂષણ છે, ભયંકર દૂષણો ઊભા થયા છે, બેંક ખાતા ભાડે આપવામાં લોકો જેલમાં છે, આ બધા દૂષણમાં ભેગા થઈને ચિંતા કરવાનો અર્થ નથી. આપણે આપણું ઘર સાચવવાનું. એમ આ સમસ્યા પણ એવી છે કે એક સમાજ, એક પરિવાર, એક તાલુકા થોડોક પ્રયાસ કરે તો જીવન જીવવા જેવું લાગે. કદાચ 50 વર્ષ પહેલા ભગવાન પાસે માગ્યું હોય તો આવું જીવન નહોતું મળવાનું, એવું મળ્યું છે, પણ જીવાતું નથી. આટલી સંપત્તિ છે, આટલું બધું આમ છે, તો જીવન જીવાતું નથી. એ તો વિચાર કરો. આ મનુષ્ય દેહ મળ્યો છે ને એ જીવવા માટે મળ્યો છે. માણસ તરીકે ધબકતા જીવવાનું છે એ આપણે ભૂલી ગયા અને એમ જીવવા મળ્યા તો માણસ તરીકે જીવવામાં દાંપત્ય જીવન સૌથી મહત્વનું છે. એનું મહત્વ જ નીકળી ગયું. અધપતન તો એ અર્થમાં થયું છે સાહેબ. 2 દિવસ પહેલા એક હોટલમાં 2 પકડાણા, ખબર તમને બધાને? અધપતન. પતિ પત્ની 2 પકડાઈ ગયા હામાં બીજા કપલની સાથે જઈ એક હોટલ અને ભવાડો થયો. આ સામાન્ય વાત નથી. આ સુરત શહેરમાં હની ટેપના બનાવો બનતા હતા, પણ ઉજળિયાતમાંથી આપણા સમાજમાંથી બહેનો ન હોય, બહેનો પરપ્રાંતીય તો બીજી કોઈ હોય. હવે એ પણ આપણા જ સમાજની બહેનો હની ટેપમાં લોકોનો ફસાય પૈસા કરે. છોડો, અધપતનની વાત આપણે નથી કરવી. આપણો મૂળ હેતુ છે સંબંધો સમયસર કેમ નથી થતા. પ્રશ્ન પહેલાનો જવાબ. મને લાગે તમે સવાલ પૂછો પહેલા સંજયભાઈ મારા જવાબો આપી દો 5 પ્રશ્નના, એટલે સવાલો ઓછા પૂછવાના રહે. પહેલો સવાલ છે સંબંધ શું કરવા નથી થતા ઝડપથી? મોટી ઉંમરે કેમ થઈ જાય છે? બેને ઘણું કીધું છે, પણ મહત્વનો પ્રશ્ન એવો છે કે આજના જનરેશનને કેવું પાત્ર જોઈએ છે ને એ જ ખબર નથી. નિર્ણય નથી લઈ શકતા કેવું જોઈએ છે. એટલે સંબંધમાં તો પેલા પાત્ર કેવું હોવું જોઈએ ત્યાં સમજણનો સવાલ છે. સારું મોડું કેટલા દેખાડવા તોય પસંદ નથી પડતા. હમણાં અઠવાડિયા પહેલા મારા પરિચિતમાં મેં બાયોડેટા અપાયો અને દીકરીને કીધું તને આ ગમે? તો કે આમ નથી ગમતો. હવે શું વાંધો છે? એટલે કે પડખે ઊભો હોય તો હારો તો લાગવો જોઈએ ને.
એ તો હારો લગાડવા પરણવાની છો કે જિંદગી જીવવા પરણવાની છો? કઈ વાંધો નહીં, એને એવું હોય થયું. આજે એટલો રૂપાળો છોકરો, એટલો સરસ છોકરો, બધી રીતે રોડો એ લઈને બતાવ્યો. પછી મેં સાંજે ફોન કર્યો, બેન શું થયું તમને? તો કહું વિચારીને કહું, હવે એને શું જોતું હશે? નિર્ણય શક્તિ નથી. નિર્ણય શક્તિ માત્ર બાળકોમાં નહીં, આ સેકન્ડ જનરેશન બાળકોની જે મમ્મી પપ્પા છે ને એમાં પણ નિર્ણય શક્તિ નથી. અમારે કેવું પાત્ર જોઈએ છે. છોકરાને ગમતું એટલે બાપને નથી ગમતું, દીકરીને ગમતું માને નથી ગમતું, માને ગમતું દીકરીને નથી ગમતું. નિર્ણય નથી લઈ શકતા. આપણે કેવા પાત્રો જોઈએ છે? આપણે જિંદગી જીવવા પાત્ર જોઈએ છે, કોઈને દેખાડવા પાત્ર નથી જોતું. આપણે શું કરવા પરણીએ છીએ હેતુ તો સમજો. આપણે આ કુદરતનો અંશ છીએ અને કુદરત તરીકે જીવવું હોય તો દાંપત્ય જીવન જીવવાનું હોય એવા અર્થમાં આપણે ખુશીથી જીવવાનું ભૂલી ગયા છીએ. આપણે તો કોઈ સોદો કરવો હોય એમ આપણે કોર્નરનો પ્લોટ ગોતવા જઈએ છીએ. અરે જીવવાનું છે, આમાં તો એ જીવતા નથી. દીકરીઓ માટે તો બહુ બધા એ ધ્યાન રાખવાની છે અને ઉપાય છે. છેલ્લે હું તમને 3 ઉપાય દેવાનો છું. ઉપાય છે પણ છોકરી માટે કેવું પાત્ર જોઈએ ત્યાં પેલી શરૂઆત કરી. કોઈ મા બાપ હોય, કોઈ પણ છોકરી હોય, આ 4 ગુણ હોય ને તો હા પાડે. પહેલો ગુણ, છોકરો દેખાવડો જોઈ, સ્વાભાવિક છે. એક પહેલો ગુણ, છોકરો સારો દેખાતો હોય તો સંબંધમાં પ્લસ થયો. બીજો ગુણ, એ ભણેલો હોવો જોઈએ. આપણે જે દીકરી ભણી હોય, શિક્ષિત હોય. ત્રીજો ગુણ, આર્થિક બાબત પણ દુઃખી ન થાય એટલી સારી હોવી જોઈએ. અને ચોથો ગુણ, પરિવાર ખાનદાન હોય તો સંબંધ થાય કે ન થાય? દરેક મા બાપ તૈયાર થાય કે ન થાય? પણ સત્ય યાદ રાખજો, આ 4 વસ્તુ એક સાથે હોતી નથી. ત્યાં આપણી ભૂલ થાય છે. તમને રૂપ ગમતું હોય તો શિક્ષણમાં બાંધછોડ કરો ને. કોણે કીધું MD ડોક્ટર સાથે આયુર્વેદિક ડોક્ટર છોકરો ન જીવન જીવી શકે? કોણે કીધું કે ભાઈ સામાન્ય છોકરો હોય અને આપણી દીકરી ભણેલી હોય તો જીવી ના શકે? જ્યાં સુધી બાંધછોડ નહીં કરો ત્યાં સુધી મોટી ઉંમર થશે અને પછી મોટી બાંધછોડ કરવી પડશે. જિંદગી જીવવાની મજા જતી રહેશે. રૂપ ગમતું હોય તો શિક્ષણની બાંધછોડ કરો. તમને શિક્ષણ ગમતું હોય તો પૈસાની બાંધછોડ કરો. પૈસા ગમતા હોય તો રૂપની બાંધછોડ કરો. વર્ષો પહેલા મારે એક મિત્ર છે જૂના, એની દીકરીનો કદાચ હજી સંબંધ નથી થયો. એને એવું કીધેલું, પપ્પા મારે કાળો ચાલશે પણ મોટર વાળો બંગલા વાળો ગોતજો. હજી નથી થયો. શું જોઈએ છે લોકોને? આ 4 વસ્તુ હોય તો મા બાપ ઝડપથી સંબંધ કરી વાળે. દીકરી પણ હા પાડે, પણ સમજણ હોવી જોઈએ કે આ 4 માંથી મહત્વ કોને આપવું. અને જો તમે પટ દઈને બાંધછોડ કરો તો તરત જ સંબંધ થાય. તાત્કાલિક સંબંધ નથી થતા, સમયસર સંબંધ નથી થતા. એનું બીજું કારણ એ છે કે ભણવું છે, એને ફ્રીડમ જોઈએ છે, જલ્દી સંબંધમાં બંધાવવું નથી, મોજ કરી લેવી છે એમ જ જીવનમાં જીવીને અને પરિણામે પસ્તાવવું પડે છે. અને દીકરીના પપ્પા તરીકે આપણે સમજવાનું છે અને દીકરીને બરાબર મગજમાં નાખવાનું છે. આપણા પટેલ સમાજની 2 મર્યાદાઓ છે. ઘણી વખત સામાજિક મર્યાદા આપણે તોડી નથી શકવાના. આપણે એની સાથે જીવતા શીખવું પડે. 2 મર્યાદા જો બાપ સમજી જાય ને તો દીકરીનો સંબંધ સમયસર કરી નાખે. પહેલી મર્યાદા છે, આપણે બધા સમજીએ છીએ કે દીકરી કરતા દીકરાની ઉંમર નાની ન ચાલે. સાચું ખોટું? દીકરો નાનો ન કરે, દીકરી મોટી છે જ ન કરે. છે ને સમાજની મર્યાદા? તમે સારું મોડું કરવામાં મારી દીકરી ભણી લે. આ મેડિકલમાં IAS IPS થવામાં છોકરીઓ 30 વર્ષની થઈ જાય છે. આજે અમદાવાદની અંદર આપણા સમાજની દીકરી IRS ઇન્કમટેક્સ કમિશનર છે. 37 વર્ષ થયા. એના પપ્પા એમ કહે છે કે ઉદ્યોગપતિ દીકરો હોય તો અમારે પરણાવે છે. શોધી લાવો.
કોણ પરણે? ઇન્કમ ટેક્સ કમિશનર 10 ધોરણ પાસ હોય તો ઉદ્યોગપતિ નો પરણે? શું કર્યું? બહુ મોટી મર્યાદા છે. લોકો દીકરા કરતા દીકરીની ઉંમર મોટી ન ચાલે. એટલે તમે 26 વર્ષ કરો ને, એટલે 26 વર્ષથી નાના જેટલા છોકરાઓ હતા એ તમારી પસંદગી ગઈ. હવે તમારે 26 વર્ષ કરતા મોટી ઉંમરના શોધવાના રહ્યા. તમે થોડુંક ભણવામાં જો 30 વર્ષ કરી નાખ્યા તો ખલાસ. પછી 35-40 વર્ષનો ક્યાં મળે? એટલે હંમેશા દીકરીને ભણતી હોય તો ભલે, વ્યવસાય કરતી હોય તો ભલે, તમે સંબંધ કરી નાખો. સમય એવો બદલાણો છે કે સામે સારો પરિવાર મળે તો મેરેજ પછી દીકરીઓ ભણી શકે છે. ભણવાના બાના હેઠળ મોડું કરવાની જરૂર નથી. આ પહેલો પ્રશ્ન. આપણા સમાજની બીજી મર્યાદા છે અભ્યાસની. છોકરી કરતા છોકરો ઓછું ભણેલો હોય તો આ નહીં પાડે, અને છોકરી આ ન પાડે. કીધું હવે એમાં ફેરફાર કરવાનો સમય પાકી ગયો છે. આપણે એન્જિનિયર થઈ ગયા એટલે એન્જિનિયરથી નીચે ખપે જ નહીં. અને કોઈ એન્જિનિયરથી ઓછો ભણેલો છોકરો ભણેલી છોકરીમાં હાઈ ન પાડે ને આપણે હાઈ ન પાડે. ના, એ બરાબર. ઘણા તો બીકોમ થઈ જાય, બીબીએ થઈ જાય, પણ સંબંધને મોડું થાય કે એમએ કરવું છે, એમકોમ કરવું છે ને MBA કરવું છે ને 2 વર્ષ કારણ વગરના બગાડે છે. અને પછી એમકોમ થઈ ગયા બીકોમ વાળો આ ન પાડે. પાછી પસંદગી ઘટે. આ પસંદગી ઘટી જાય છે દીકરીઓ માટે, એટલે મોડું થતું જાય છે. આપણા સમાજની અસંખ્ય દીકરી સુરત કલેક્ટર ઓફિસમાં ડેપ્યુટી કલેક્ટર થયેલું છે 2-3. સંબંધ હવે ગોતવો છે. આપણા સમાજની આ મર્યાદા છે. એટલે હું બેઠો ત્યારે કહેતો હતો ત્રિકમભાઈને, પહેલા તો એ સમજો કે લગ્ન શું કરવા છે, અને બીજું સમજો કે ભણીને શું કામ છે. ભણવાનો હેતુ શું? પારિવારિક સભા ઘરમાં થાય કે બોલો બાળકો સાથે ત્યારે પ્રશ્ન પૂછો કે આપણે ભણીએ છીએ શું કરવા? તો એનો એક જ હેતુ છે, સુખી જીવન જીવવા માટે ભણીએ છીએ. આપણું જીવન સારું થાય, ખુશખુશાલ ભરી જિંદગી જીવાય એટલા માટે ભણીએ છીએ. અહીંયા લોક રાખો, ભણવાનો હેતુ સારું જીવન છે. તો દાંપત્ય જીવનનો હેતુ શું છે? સારું જીવન છે. એટલે ભણવાના હેતુ માટે થઈને જો દાંપત્ય જીવન ડિસ્ટર્બ થયું કે મોડું કર્યું તો ભણવાનો અર્થ જ નથી રહેતો. એ લોકો છેલ્લે એડજસ્ટમેન્ટ કરીને એની જિંદગી દુઃખી થતી હશે. આપણા મ્યુનિસિપલ કમિશનર અપર્ણાબેન હતા, મેરેજ નહોતા કર્યા. પછી ગોવિંદભાઈ તો જમવા બોલાય, પછી હળદને પૂછ્યું તો બેન તમે મેરેજ કેમ ન કર્યા? કે ગોવિંદભાઈ અમારે કરવા છે, કોણ મારી યાર મેરેજ કરશે બતાવો. ખ્યાલ આવે છે તમને? જિંદગી બગડે છે. એટલે ભણવામાં કે નોકરી મેળવ્યા પછી હું સંબંધ કરીશ એ મુદ્દો નીકળી જાય તો સમયસર સંબંધ થાય એમ છે. છોકરા પક્ષને કોને ખબર છે, યંગ જનરેશનને એવી ભાન હોવી જોઈએ કે રીલમાં દેખાય છે એવું રૂપાળું આ દુનિયામાં કોઈ છે જ નહીં. એ અહેસાસ હોવો જોઈએ. અને કાને કાને વાત ક્યારેક નખાઈ જવી જોઈએ કે તમે રૂપાળું શોધો. રૂપાળોના ક્યાં સિંગડા છે? અને ક્યારેક એ છોકરાની માનો ફોટો નાનો દેખાડ્યો, તારી માં આવી રૂપાળી હતી, હવે જોઈ લે. ખ્યાલ આવે છે ને વાસ્તવિકતાનો? જીવનની વાસ્તવિકતાનો અહેસાસ થાય ને તો કેટલું રૂપ એ ખબર પડે. જો કે રૂપની ખબર નથી, કાંઈ ખબર નથી, કે નિર્ણય શક્તિ જ ગુમાવી બેઠેલા છે. એટલે કોઈ નિર્ણય લેતા નથી અને પરિણામે સંબંધ મોડા થઈ રહ્યા છે. બીજો સવાલ હતો, સગપણ તૂટી રહ્યા છે ખૂબ. લગ્ન પછી તો સમજ્યા. મને કે એવું કેમ થાય? સાહેબ ગયા વર્ષની એ ઘટના કહો. બહેનો તો કીધું ઘણું હનીમૂનમાં જ્ઞાન છૂટા પડ્યા. ગયા વર્ષની વરાછા રોડની એક ઘટના છે. સવારે 10 વાગે સંબંધ થયો, ચાંદલા વિધિ થઈ, ગોળ ખાધા, ફોટા પડ્યા, જમણવાર થયું, ઘેરે ગયા. એટલે છોકરો પાછો બોર પછી આવ્યો અને દીકરીને લઈને ફરવા લઈ ગયો.
તો છોકરાને એમ થયું કે પહેલાં હું અંબાજીના મંદિરે જાઉં. બિચારો બાઇક લઈને ગયો તો અંબાજીના મંદિરે કે આવો હું મારા આવા ધર્મનો નથી જોતો. એ મંદિરેથી રિક્ષામાં ઘેરે વહી આવી. તો છોકરો ઘેરે ગયો અને સંબંધ કરાવ્યા હતા. એ અડધો કલાક પછી એની વસ્તુ પાછી આપવા ગયા. 12 કલાક પૂરી નહોતી થઈ. તો એની તો જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે. સમજણ નથી. આ બધા પ્રશ્નોની એક જ દવા છે, સમજણ. અને સમજણ સારા વિચારોથી આવે. એ સારા વિચારો ઘરમાં આવે તો નાની નાની ગામને છોડી દો, આપણે આપણા પરિવારમાં હસતા ફૂલતા હસતા રમતા આ નાની નાની વાત જો નાખી દઈએ તો મને એવું લાગે છે કે આપણે આપણા પ્રશ્નો આપણા ઘરના તો સોલ્વ કરી શકીએ નથી. દાંપત્ય જીવનના પ્રશ્નોમાં પણ આ જ મુદ્દો છે. કોને ખબર છે આ નવા જનરેશનને ફ્રીડમ જોઈએ છે. પહેલા છે ને 20 વર્ષે વિચારો બદલાતા, 20 વર્ષે પેઢી બદલાતી હતી. હવે આ નવા જનરેશન 5 વર્ષે વિચારો બદલાવા માંડ્યા છે. એટલે હજી 5 વર્ષ પછી પેઢી નવી હશે, હજી 5 વર્ષ પેઢી નવી હશે. ફ્રીડમ જોઈએ છે, આ સ્વતંત્રતા જોઈએ છે. એટલે જીવન જીવવાનો મૂળ અર્થ જ ભૂલી ગયા છે. માણસ આ દુનિયામાં એકલો જીવી જ ના શકે. તમે એકલા જીવવા માંડો તો માણસ છેલ્લે આત્મહત્યા જ કરે. માણસ જીવી ના શકે, એ ખબર હોવી જોઈએ. હવે તો સંબંધ પેલા જોવાય ન જતા તોય દાંપત્ય જીવન સારા ચાલ્યા હતા. હવે તો સંબંધ જોવામાં ઘેરે નહીં, કોફી હાઉસમાં છોકરા છોકરીઓ જાય અને ત્યાં વાત કરે, પછી નક્કી કરે. તો એવું તો શું હોય કે ઘરમાં વાત ન કરી શકે, કોફી હાઉસમાં કરે? એને બસ હું મારી રીતે જીવવું છે, એને પાછું કેવું જીવવું એ જ ખબર નથી. આ ફ્રીડમ જોઈએ છે અને એને કારણે ઝીણા ઝીણા પ્રશ્નો ઊભા થાય. અને સૌથી મહત્વનું, દાંપત્ય જીવન ન ટકતા હોય અથવા તો ગડબડ ઊભી થતી હોય એમાં અન્ડરસ્ટેન્ડિંગ ને સહનશક્તિ તો ખરી, પણ મૂળભૂત પ્રશ્ન છે ને એ આરોગ્યનો અને પૈસાનો છે. હેલ્થ અને વેલ્થ યાદ રાખજો. આપણી નવી પેઢીને સુખી કરવી હોય, ખુશખુશાલ કરવી હોય તો એની હેલ્થ પણ સારી જોશે, એને વેલ્થનું પ્લાનિંગ પણ જોશે, તો જ સારું જીવી શકશે. એટલે દાંપત્ય જીવનમાં હેલ્થનો બહુ મોટો પ્રશ્ન છે. આખી રાત જાગવું, ખાસ કરીને કોમ્પ્યુટરવાળા, મોબાઈલવાળા રાતે ખાણીપીણી હેલ્થ બગાડી છે. ડૉક્ટર એમ કહે છે કે પૂરતી ઊંઘ નથી નવું જનરેશન લેતો, એટલે 7 કપલમાંથી 3 કપલને IVFમાં જવું પડે છે. સમયસર સંતાન નથી રહેતા. બાળકને કોણ શીખવાડે કે દાંપત્ય જીવનની પહેલી શરત છે સારું આરોગ્ય. નથી જીવવું લોકોને, હેલ્થ સારી હોવી જોઈએ. એ હેલ્થ નથી. અત્યારના આ મોંઘવારીમાં યુગલને ખબર હોવી જોઈએ, અપેક્ષા તો બહુ જીવવાની હોય, પણ ઘરની પરિસ્થિતિ પ્રમાણે જો ન જીવે એટલે અસંખ્ય સંબંધો લગ્ન પછી તૂટી રહ્યા છે. મારે આ જોઈએ, મારે આ ફરવા જોઈએ, મારે આ જોઈએ, પેલો ખેંચાય અને છેલ્લે તૂટી જાય છે. આ બહુ મોટો પ્રશ્ન છે. પણ સાહેબ આ છેલ્લા 2-3 વર્ષથી આ લગ્ન જીવનના છૂટા કરવામાં, ભેગા કરવામાં મહેનત કરતા એમાં ખબર પડી કે કેવા કપલમાં પ્રશ્ન ઊભા થાય છે. જે કમાતી છોકરી છે ને, કમાતું 2 કપલ હોય, દીકરી કમાતી હોય, એ લોકો સહન કરતા નથી. પહેલી શરત છે. આપણે એક બાજુ સ્ત્રીને સશક્તિકરણ કરવાની વાત છે. દીકરી ભણે, દીકરી કમાય, અને એક વખત કમાતી થાય પછી એને કેમ જીવવું ને એ શીખવાડવું પડે એમ છે. નકર એની જિંદગીમાં એના પગ ઉપર જ પાણા મારે છે. એમાં નવું કાંઈ નથી. દીકરી થોડીક એની રકમ ઘરને આપે ને તો ઘર ખુશખુશાલ, પૈસા જ પૂજારી બધા છે. પણ એને અહમ આવે છે, એ ટકરાય છે, છૂટાછેડા કરે છે અને કરોડ રૂપિયા પૈસા માગે કે હું તો કમાઉં છું, મારે જીવવું છે.
એ 5, 15, 50 વર્ષ પછી ખબર પડશે. ખાસ કરીને આઈટીમાં કમાતી છોકરીઓ. અને હમણાં તો ગુજરાતની એક સેલિબ્રિટી કલાકાર છે બિચારી, એને લગ્ન કર્યા, વર્ષ દિવસ થયું, એને આવક ખૂબ સારી. તો સાસરીએ કીધું ભાઈ તો કમાવશો એ પૈસા ઘરમાં આપણે આપવા જોઈએ કે નહીં, હું કમાવી ન આપ, મારા પપ્પાને આપવાના છે, મારે એને મને મોટી કરી છે. બસ આટલી જ અંતસમાં એ દીકરીના છૂટાછેડા થયા. પછી આપણે કહીએ કે આપણી છોકરી બીજે કેમ ભાગી જાય છે, પછી ન્યા ભાગે છે. આ સમજણ નથી. એટલે કમાતી દીકરીને ઘરમાં કેમ રહેવું એ શીખવે તો એ સ્વર્ગ જેવો રહી શકે. હું એક ટીનાબેન સાવલિયાનું બહુ ઉદાહરણ આપું છું. સાહેબ, એ ટીનાબેન સાવલિયા દેરાણી છે, સાસુ છે, આવી અપેક્ષા તમે રાખો. એ બપોરે જમવા બેઠા હોય ને એ ટીનાબેન, એટલે એની દેરાણી ગરમ ગરમ રોટલી કરીને થાળીમાં આપે અને એની સાસુ બાજુ બેઠા બેઠા હવા નાખતે હોય એના બાઈ જમતી ખુશખુશાલ તરીકે જીવતી. કશું નથી. એ બ્યુટી પાર્લરમાં એટલું બધું કમાય છે, કદાચ વર્ષે કરોડ રૂપિયા કમાતી હશે, પણ દરરોજ પૈસા અને સસરા કે ઘરવાળાને આપી દે છે અને ઘર ખુશ છે, પૈસા પાછી એ જ વાપરે છે. પણ થોડુંક જતું કરો તો પાછું તમારું જ છે એવું કોણ સમજાવે? બસ આ જીવન. દીકરીને સુખી થવું હોય ને પરિવારમાં ખુશી ઢોળી નાખવી પડે તો દીકરી ખુશખુશાલ થાય. આ દાંપત્ય જીવનની પહેલી શરત છે, તૂટે છે એનું કારણ. હવે પ્રશ્ન એ છે કે બહાર શું કરવા જવું પડે છે? સમાજે બહાર જો ગયા તો બંધ થઈ ગયા પાછું, કે શું કરવા બંધ થઈ ગયા? કારણ કે આપણે એ દીકરી જે બીજા રાજ્યમાંથી આવી તેને સાચવવી પડે, એ કંઈ ઘટે છે. બહાર એટલે જવું પડે છે કે સંબંધ નથી થતા, કારણો તો આપણે જોયા. એ પછી આપણાવાળું મળતું નથી એટલે છોકરા પક્ષવાળા બહારથી લાવે છે. આ સંબંધ સમયસર ન થાય એમાં મને એવું લાગે છે કે પરિવારની થોડીક વ્યવહાર કુશળતા, થોડુંક જીવનનું પ્લાનિંગ આ બહુ અગત્યનું છે. આ દાંપત્ય જીવનમાં સૌજીએ ધોળકિયા ઓલા સમૂહ લગ્ન કરે ને પછી બહુ આમ કાકરા કાઢીને એક સલાહ આપે છે કે લગ્ન કર્યા હોય પછી 20 વર્ષ, લગ્ન પછીના 20 વર્ષ તમે બહુ રખડો નહીં, બહુ ખોટા ખર્ચા ન કરો, હોટલોમાં ન જાઓ અને બચાવો ને તો બાકીના 40 વર્ષ તમે સારું જીવી શકો. એટલું જ છે. આ તો લગ્ન કરે એ વર્ષે તો સ્વર્ગમાં વ્યા જાય, એને અપેક્ષા હોય બધું ફેરવે, 2-3 વર્ષમાં બાળકો થાય, પછી એની જવાબદારીમાંથી ઓલો દેવામાંથી બહાર નથી આવતો. આ બહુ મોટો પ્રશ્ન છે. પણ આવા પ્રશ્નો ઊભા શું કરવા થયા એનું છેલ્લું કારણ કહું, બસ સમાજ છે ને દેખાડામાં જીવે છે અને લોકો એ દેખાડામાંથી લે છે. આ આપણી સૌથી મોટી નબળાઈ છે. આ હમણાં એક સંબંધ જોવાની વાત થઈ, મેં વાત કરતો બીજે ભાઈએ વાત કરી, મારા કુટુંબમાં કે એવી ઘટના બની, એવું એક ભાઈએ કીધું. મેં શું બન્યું? એ કે અમે એક દીકરી દેખાડી તો છોકરાની માએ ના પાડી કે ના બરાબર નથી. એટલે કે મેં પૂછ્યું શું કરવા? એ કે મારા દેરના દીકરાનો સંબંધ થયો ને એ દીકરી આના કરતાં સારી છે, મારે એના કરતાં સારી લાવી તો છે કે નવું. બસ દેખાડામાં જીવીએ છીએ. આપણે આપણી ક્ષમતા પ્રમાણે જીવવું એવું જદી શીખી જઈએ ને ત્યારે સમાજના મોટા ભાગના પ્રશ્નો હળવા થઈ જશે. આપણે દેખાડામાં જીવીને આર્થિક નબળા રહ્યા, અને અત્યારે આર્થિક નબળા રહ્યા હોય એના દીકરી કોઈ દેવા તૈયાર નથી. જો આપણને દીકરો કે દીકરી જન્મે ત્યારે ખબર પડે કે આના 20 વર્ષ પછી લગ્ન કરવાના છે તો પ્લાનિંગ કેમ ન કર્યું કે દીકરો 20 વર્ષનો થાય તો મારું ઘરનું ઘર હોય કે સારી વ્યવસ્થા હોય તો મારે સંબંધ થશે. એવું ન કર્યું એટલે બહાર શોધવા જવું પડે છે. અને એવું કરી શકાય એવું હતું. છોડો ગયોનો સમય, અત્યારે એવો આર્થિક વ્યવસ્થા છે, તમે થોડું પ્લાનિંગ કરો ને તો તમે સરસ જીવી શકો એમ, પૈસાના ઝાડ વાવી શકાય એમ છે. ગઈકાલે મારા એક દોસ્તાર મોની સ્કૂલવાળા સાહેબ JB પટેલ, એના દીકરાને ત્યાં દીકરીનો જન્મ થયો. એટલે એણે નક્કી કર્યું કે અમારે નથી લાડવા લઈને જવું કે નથી આમ સાપ ભરીને કઈ વસ્તુ લઈને જાવી, કોઈ ખર્ચા નથી કરવા, મારે આ દીકરીના નામે પૈસા 21 લાખ મૂકી દેવા છે.
મને કે ક્યાં મુકાય ગણતરી કરીને મેં કીધું મ્યુચ્યુઅલ ફંડમાં મૂકો તમે 21 લાખ રૂપિયા, તો દીકરી 21 વર્ષની થશે ને ત્યારે 6 કરોડ રૂપિયા દીકરીને આવશે. આને પૈસાના ઝાડ વાવે એમ કહેવાય. આવું નાનું નાનું આર્થિક પ્લાનિંગ કરીશું તો દીકરા વરાવવા માટે પણ કોઈ મુશ્કેલી પડે એમ નથી. અને છેલ્લો પ્રશ્ન હતો કે સંબંધો કેમ કોઈ કરાવતું નથી, પણ પ્રશ્નો જ એટલા બધા સર્જાય છે એટલે સંબંધ કરાવનારને બીક લાગે કે હું શું કરીશ, મારા ઉપર આવશે, હું નો સમાધાન ન કોઈ માને. ખરેખર પ્રભાવ નથી રહી શકતો દીકરા દીકરી ઉપર, માનતા નથી એટલે સંબંધ કરાવનાર દૂર ભાગે છે. અત્યારે સંતાનો કેવા ડ્રગ્સમાં કે કેવા વ્યસનમાં છે ખબર નથી એટલે સંબંધ કરાવનારા દૂર ભાગે છે. આ લાગણીના સંબંધો હોવા જોઈએ. અને આવું થવાનું કારણ એ થયું, હવે પરિવારના ભોજન ગયા, આપણે ગામના સ્નેહ મિલન કરીએ, તાલુકાના સ્નેહ મિલન કરીએ, ખાઈ પીને છૂટા પડીએ, પણ ઘેરે જે જમવા આવતા હતા આપણા કાકા મામા પપ્પા ભાઈઓ બધા, એ સંબંધની ગાંઠ પાડતા હતા. એ નજીકના સંબંધ જ નથી રાખ્યા એટલે કોઈ આપણો સંબંધી આપણા છોકરાઓ માટે ખાતરી આપી શકતો નથી. એટલે ખાતરી આપે એના માટે જો સંતાનોને આપણે સારા બતાવવા હોય તો ઘેરે આવા માણસો આવવા જોઈએ. પહેલા તો કોઈ લગ્નમાં આવે કે ધગ લઈને આવ્યા ને એક સંબંધ નક્કી કરીને જતા હતા, એટલે ધગમાં ચા પીવા જાય અને એ દાદા એવા હોય ને વાતો કરતા કરતા છોકરા વરાવી દેતા હતા. ઘણી વખત તો ગામમાંથી જ રૂપિયો નાળી લઈને આપી દેતા હતા. આ સંબંધનો આવો મેળાવડો ન રહ્યો, આપણે મોટા મેળાવડામાં વૈયા ગયા. આ નાના સંબંધો હોવા જોઈએ. અને સોરી મોડું થયું હોય તો છેલ્લી વાત, પછી પ્રશ્ન કરશું. આના ઉપાયો શું? પ્રશ્નો તો ઘણા બધા છે અને દાખલા દઈએ ને તો એમ થાય કે આવું બને છે. ના, ચિંતા નથી કરવી, ઉપાયો શોધવા છે. આપણે આપણા પરિવારને બચાવવું છે તો પહેલું એ ખુશીથી રહેવાનું છે. બસ આખો પરિવાર, પ્રશ્ન બધા હશે. આ દુનિયામાં બેનો એક પણ માણસ એવો નથી કે એને કોઈ પ્રશ્ન ન હોય. આરોગ્યનો હોય, પૈસાનો હોય, પરિવારનો હોય, સ્વભાવનો હોય, પ્રશ્ન હોય. પણ પ્રશ્ન ગમે તેવા હોય એ બધાની વચ્ચે ખુશખુશાલ રહો. સાંજે ઘરે હસી ખુશી થવી જોઈએ. પડોશી પૂછે કે શું છે એટલે હું હસો છો. બસ ખુશખુશાલ રહો. આપણે છે જમણવાર કરીએ એટલે બેનો કે આને કહી દો આને કહી દો, 20 જણા થાય કે હોટલમાં વ્યા જાઓ. ના, એકાદા પરિવારને ઘેરે જમવા બોલાવો જેમાં ઓકે એ સંબંધ બંધાય, લાગણી બંધાય, લાગણી વહેંચાય. અને દુનિયાનો એક નિયમ છે બેનો, તમારે જો માન જોતું હોય તો માન આપો, પ્રેમ જોતો હોય તો પ્રેમ આપો, ખુશી જોતી હોય તો ખુશી આપો. સદાય હસતા રહો, પરિવારમાં ખુશખુશાલ રહો, તો બાળકો આપણી લાગણીમાં આવશે, તો બાળકો ઘણું બધું શીખી જશે. આ પહેલો મુદ્દો છે. બીજો, આ બધા પ્રશ્નોની વચ્ચે અમને એમ થયું કે હવે શું કરીએ. સંજીવભાઈ જોડે અમે આ તમને ભેગા કર્યા, આમ ચિંતા કરી બધાએ કે શું કરી, વાતો જ કરવી. મેં કીધું હા, આપણે સારા વિચારો આપીએ. એટલે જ વિચારનું વાવેતર દર ગુરુવારે કરીએ છીએ. માત્ર 30 મિનિટ જેટલો સમય હોય અને એમાં હેલ્થ, વેલ્થ ને હેપીનેસ, આરોગ્ય, પૈસા અને ખુશી, આ ત્રણની જ મર્યાદામાં વક્તાઓ વાત કરે ને વ્યક્તિઓ લાવીએ એ થોડુંક ઉતારવાની જરૂર છે. ને આવવાની ભલે જરૂર નથી, વોટ્સઅપમાં અને બીજી દુનિયામાં તમને મળશે. તમે વિચારનું વાવેતર ઘેરે પણ કરજો. અને ત્રીજું, જોવાનું જ્યારે સમય મળે ત્યારે. અને ત્રીજો ઉપાય છે, અને ઉપાય શ્રેષ્ઠ ઉપાય છે, અને એ છે સારા પુસ્તકનું વાંચન. સારા પુસ્તકો ઘરમાં વાંચો અને બાળકો જુએ એમ વાંચો. જો બાળક વાર્તા વાંચતો થઈ ગયો તો એ પુસ્તક વાંચતો થઈ જશે, અને વાંચન આવશે તો સમજણ આવશે. આપણે ઘરના મેળાવડા બંધ થઈ ગયા, વાંચન બંધ થઈ ગયું, સોશિયલમાં રીલ જમાનો આવી ગયો. પરિણામે જે સમજણ આવવી જોઈએ, જે પરિપક્વતા આવવી જોઈએ એ નથી આવી. જાગો, દરેક ઘરમાં વાંચન થવું જોઈએ. આ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
સમયસર ઊંઘતા આપણો સમાજ શીખી જાય, રાતે ખાતો બંધ થઈ જાય અને વાંચતો શરૂ થઈ જાય તો આપણા સમાજના પ્રશ્નો હલ થઈ જાય એમ મને લાગે છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. પાડી દો. પાછળ વાળા તાળી પાછળ રહી ગયા થોડા. પાડી દો. આગળ વાળા પાડી પછી અટવાણા થોડા. ફટ દઈને માઇક બંધ થઈ ગયું એમ. એક હારે તાળી મુશળધાર પાડીએ, કારણ કે આજે શ્રી ગણેશ કર્યા છે સમાજને બદલવાના. વરાછા રોડની ક્રાંતિને કતારગામ રોડની ક્રાંતિ વિચારતો હતો. હું વિનંતી કરું, અહીંયા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ છે હરિકૃષ્ણભાઈને થોડા પ્રશ્નો કાનજીભાઈની વાતને આપણે આગળ વધારીએ તો હમણાં જેમ કીધું ને એમ કે સાબુદ્દીનભાઈ કાનજીભાઈ એવું કીધું એક ભાઈ આવું થયું ને એટલે કે મારો દીકરો પીએચડી થયો છે અને રૂડો રૂપાળો છે. એની માએ એવું કીધું, કારણ કે ગમે એવો હોય, એકાદી આંખ ન હોય તોય માં તો એમ જ કે મારો કાનુડો વીરો મારો ઝગમગ થવો પડે. વાત એ સાચી છે, કારણ કે માં છે. હવે એ માને બદલવાની વાત કાનજીભાઈ કરી. એ પીએચડી થયો ને વાત ચાલુ થઈ ને પછી બધું ધીરે ધીરે આગળ વધ્યું તો ઘણા 2-4 વર્ષ નીકળી ગયા. પછી એને કીધું કે હવે અમારે પીએચડી વાળી હામી ન થાય તો કાંઈ વાંધો નહીં, ગ્રેજ્યુએટ જોશે. 2-3 વર્ષ ગ્રેજ્યુએટમાં મથ્યા પણ મેચિંગ ન થયું. પછી એને ઘટાડ્યું કે ગ્રેજ્યુએટ ન હોય કાંઈ વાંધો નહીં, 12 પાસે રોડવશું. પાછા 4-5 વર્ષ વીઆઈ ગયા. એ કે કાંઈ નહીં, 10 ધોરણ પાસ હોય ને પણ રૂપાળી જોઈ હો ભાઈ. આમ નામ ચાલી થયા. પછી એને જ્ઞાન આવ્યું કે ભાઈ કાંઈ વાંધો નહીં, અક્ષર જ્ઞાન મારો દીકરો દઈ દે પણ હવે દેખાડો. ઠેઠ અભણ સુધી પહોંચી જાય. એટલે આ સમાજની ચિંતાને અહીંયા બેઠેલા આજે 5 તાલુકા અને એક અમારો બૃહદ ધંધુકા તાલુકા. એટલે આમ જોઈએ તો બૃહદ નામ અમારા સૌ માર્ગદર્શક મિત્રો, માર્ગદર્શક જે છે હરિકૃષ્ણભાઈ, એને પરવાળા, રાણપુર, ધંધુકા, ધોલેરા એ નોખું ન પડવા દીધું. સરકારે પાડી દીધા તાલુકા, ગ્રાન્ટ ને બધું થાય ઝડપ. ત્યારે જસમતભાઈ એ અમારા તાલુકાનું ગૌરવ, ઢાઢોદર ગામ, અને અનુભાઈ એટલે એ બુઢણા ગામના. અને 2 તાલુકામાંથી પહેલું અમારી જે ગુરુવારની ટીમ છે, દર ગુરુવારે કાનજીભાઈ નામાંથી જ મેં પ્રેરણા લઈને તરત શરૂ કરી દીધું. એટલે કાનજીભાઈ પાસે અમે 1992-93માં ભણ્યા પછી હોસ્ટેલમાં જ્યારે અમે રહેતા હતા અહીંયા, ત્યારે સમૂહ લગ્નમાં પીરસવા જવાનું. પછી અમે જોઈએ ને મને થોડુંક બોલતા શીખવાનું વધારે વક્તૃત્વમાં આવ્યું. એટલે હોસ્ટેલમાં આવીને અમે પ્રેક્ટિસ કરતા હરિકૃષ્ણભાઈ, અને મારા મિત્રો મને એમ કે આને કાનજીભાઈ ફંડમાં આવે છે. હું આજે બહુ ખુલ્લા મને વાત કરું અને હું એની એક્શન જ કરતો. કેવો અવાજ આમ પહેલા છેલ્લા ઊંધી જાય સાહેબ, હજુ એવો ને એવો અકબંધ અવાજ અને એવી વિચારોની યુનિવર્સિટી કાનજીભાઈ છે. બહુ વખાણ કરી આપણે ભાટ ચારણ ને હરિકૃષ્ણભાઈ ઘણી વાર આપણે પાટીદાર સમાજને આમ 5-6 વાર આવું કહી દે ને એટલે ભાટ ચારણના કરોડ રૂપિયા આપી દે, હાલો કરોડી કે લઈ જાઓ. ત્યારે સમાજે જીવવાનું છે. કરોડ આવ્યા હતા કે હમણાં વર્તમાન સમયમાં જ્યારે આપણે આત્મહત્યાઓ તરફ જઈ રહ્યા છીએ ત્યારે વિચાર કરવાનો સમય આવ્યો છે. જર, જમીન અને જોર. રૂપાળી સ્ત્રી ક્યાંય ઝઘડા વગરની નથી. કોર્નરની પ્લોટ નાના મોઢું નહીં, પણ હું આમ એના માટેના ક્યાંક કારણો છે મહાભારતમાં, એટલા માટે આ કહેવત પડી એવું મેં વાંચ્યું. જર જમીન ને જોરું, 3 કજિયાના છોરું. આ કહેવત કેમ પડી એનું મૂળ મારે હરિકૃષ્ણભાઈના પ્રશ્ન એ પૂછવો છે કે ક્રાઇમ માટે એમણે બહુ કામ કર્યું છે અને આવા હજારો કિસ્સાઓ એમાં આપણે જોઈએ ને ત્યારે આપણને દુઃખ થાય છે. એક બીજું માઇક અહીંયા આપજો ને સાહેબને અને કાનજીભાઈને. હવે આપણે વાર્તાલાપ શરૂ કરીએ અને જાજા પૂછવા છે ને તમારે રીતે, એટલે હું અહીંયાથી જગદીશભાઈ તમારો 2 મિનિટ ખાલી મંતવ્ય. પહેલા વલભીપુર તાલુકામાંથી જે સહમતિ મળી છે એના પ્રમુખ ઉપસ્થિત નથી, એને તાળીઓથી વધાવીએ કે વલભીપુર તાલુકો, ત્યાર પછી ઉમરાળા તાલુકો એટલે આખો ઉમરાળા તાલુકો, અને ડબલ એન્જિન દિનેશભાઈ આજે નવું કીધું એટલે એમને પણ વધાવીએ.
જોરદાર તાળીથી ભાઈ શ્રી જગદીશભાઈ ખૂણ. આ બાજુ શિહોર તાલુકો એટલે નરસિંહભાઈ વઘાસિયાને વધાવીએ, અને બોટાદના ભાઈ વિપુલભાઈ કળથિયા ઉપસ્થિત નથી, અને ગઢડામાંથી રાકેશભાઈ અણઘણ નથી. આ બધા તાલુકાની ટીમ સંબંધ ભવોભવની એકવાર ઊભી થઈ જાય આખી. કાનજીભાઈ, આમને ખાલી અમે ગુરુવાર માટે, એમાં સૌથી જુવાન માત્ર 18 વર્ષના કાકા દાસભાઈ ઊભા થાય. આ 80 વર્ષના દાદા છે. હવે તાળી 80 પડે ને તોય તમારે આને, આ ટીમ અમારી સંબંધ ભવોભવની છે. એટલે દર ગુરુવારે આમના સહધર્મચારીણી ધર્મપત્નીઓ આવ્યા હોય તો ગુરુવારે આમને આવવા દેજો. નહીતર અમારે નટુભાઈ કહેતા હતા કે આ બધાનું કર્યું છે ને ત્યારે કાનજીભાઈ આપણું ઈ કે તૂટી જાય, એટલે મને કહેતા ડોક્ટર ધ્યાન રાખજો ઈ કે તમે. પણ આ બધા ટીમના જે મેમ્બરો છે એની ગુરુવારની મેં વાત કરી હતી કે કાનજીભાઈએ શીખ્યું છે, તો આપણે પણ આવી ચિંતન સભાઓ કરવાનો સમય, બાબુભાઈ અમારા વાંચનને ખાસ વાત કરતા, તો મને એવું લાગે છે કે એક ટીવીમાં જાહેરાત પેલી આવતી હતી, મેરી સાડી ઉસસે સફેદ ક્યું, સ્ત્રી સ્વભાવમાં જેલસીના રૂપમાં એવી એક જાહેરાત આવતી હતી. એટલા માટે એમાં આ બધા કારણો છે. તો હું હરિકૃષ્ણભાઈને જ કહું કે તમારા પ્રશ્નો, અને દીકરી જન્મે ત્યારે જગદીશભાઈ આપના 2 શબ્દ પહેલા લઈ લઈએ. ધન્યવાદ. ના વાંધો નહીં, 11 વાગે ભાઈ 11 વગાડવાના છે ને. હરિકૃષ્ણભાઈ ને જવું છે તો પહેલા હરિકૃષ્ણભાઈ ના સવાલ લઈએ, પછી જગદીશભાઈ ની વાત લઈએ. તો આદરણીય હરિકૃષ્ણભાઈ ને પ્રાસંગિક વાત સમાજના દ્વારે, અને ત્યાર પછી તમારા પ્રશ્નો, અને જે પ્રશ્નો હશે એ મનમાં હોય એ બોલજો. અમે અહીંયા વક્તા તરીકે બોલીએ એ પહેલા તમે કહેજો ને. આ બિલકુલ અહીંયાથી આજે તમને સચોટ પ્રશ્ન મળ્યો. અચ્છા, એક વાત કરીએ, આવા કાર્યક્રમ કરવા જોઈએ? જમણવાર વગર થવા જોઈએ? પાટીદાર ને પહેલા આળું જોઈ ખીચડી કઢી ગમે ત્યાં. એટલે મારે પહેલા કાર્યક્રમ કરવો એના સૌજન્ય ગોતવા અમારી ટીમ દોડે. યાદ લાડવા કોણ ખવડાવે? આ બધું કઠણાઈ તો બહુ છે, પણ આજે તમે આવ્યા ને એટલે મને હરખ છે આમ અંદરથી. ધન્યવાદ. આદરણીય હરિકૃષ્ણભાઈ એમના મનની વાત કે, અને સમાજને 2 વાત દ્વારા એમનો આખો જીવનકાળ એક પૂર્વ પોલીસ કમિશનર તરીકે કાઢ્યો છે, અને હજારો પ્રશ્નો એના સોલ્યુશન આપ્યા છે. આદરણીય હરિકૃષ્ણભાઈ પટેલ. 4 વર્ષથી આપણે પટેલ બાયોડેટાના વોટ્સએપ ગ્રુપ ચાલુ કર્યા. આમાં મેં 10 પ્રકારના ગ્રુપ ચાલુ કર્યા છે. એક ઓવરસીઝ પટેલ બાયોડેટા ગ્રુપ, એક US કેનેડાનું, એ ત્યાંને ત્યાં સંબંધ કરવો એનું, એક છે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ, એક ઇન્ડિયા માટે ડૉક્ટર્સ ગ્રુપ, ઇન્ડિયા ગ્રેજ્યુએટ ગ્રુપ, અંડર ગ્રેજ્યુએટ ગ્રુપ, ગવર્મેન્ટ સર્વિસ કરતાનું ગ્રુપ, અને એક સેકન્ડ ચાન્સ. એક મિનિટ, સેકન્ડ ચાન્સ એટલે સમજી ગયા ને તમે આમાં? એટલે એ ગ્રુપ ડિમાન્ડેબલ છે. કોઈ સંજોગો વચ્ચે છૂટાછેડા થયા હોય અને બીજી વખત પાત્ર શોધતા હોય એ માટેનું ગ્રુપ. તો આ બધા ગ્રુપોમાં થઈ અને અમે 3.5 વર્ષમાં 1650 સંબંધ, કે જેમાં કોઈને અમે રૂબરૂ મળ્યા નથી, ફક્ત વોટ્સએપ મેસેજ દ્વારા નક્કી કરાવ્યા છે. અને સેકન્ડ ચાન્સમાં એટલે બધા થઈ અમારી પાસે લગભગ 10,000 સભ્યો છે, અને અલગ અલગ ગ્રુપો દ્વારા આ બધું કામ થઈ રહ્યું છે. અને એવું જ સિસ્ટમ આપણે આ ધંધુકા તાલુકા અને નજીકના તાલુકામાં આપણે શરૂ કરવું છે. એ માટે આપણે અભિયાન શરૂ કર્યું છે. ચાલો, એટલે હવે આ ગ્રુપ શરૂ કરવાનું. આમાંથી ધંધુકા તાલુકા સિવાયના મિત્રો જરાક હાથ ઊંચો કરે, કોઈ આવ્યા હોય. ધંધુકાના ન હોય, બસ સરસ. વલભીપુરમાંથી આવ્યા હોય હાથ ઊંચો કરે. વલભીપુરમાંથી અમારા બટુકભાઈ અહીંયા છે, એટલે એમને મેસેજ મૂક્યો હતો. હા, સરસ. પછી એ સિવાય જે મિત્રો છે એમને હવે અહીંયાથી દર ગુરુવારે જે સંબંધ ભવોભવની ટીમ છે, અને એમાં આ તમામ તાલુકાના જે ફાઇલ છે એ કેટલી, કિરણભાઈ ફાઇલ આપણે કેટલી ગ્રુપ બનાવી છે એની સમજણ આપી દઈએ. ત્યાં સુધીમાં
ફાઇલના જે ગ્રુપ છે એ કેટલી છે એની માહિતી દિનેશભાઈ આપી દો. ફાઇલ આવી હોય ને તો એટલે એ બધાને જાણ થઈ જાય. જે આપણે જેટલા બાયોડેટા તાલુકાની ઓફિસ પર આવ્યા છે અત્યાર સુધીમાં એના જુદા જુદા અમે ફાઇલ બનાવી છે કે ડાયમંડ વિભાગ છે, એન્જિનિયર છે, સરકારી જોબ કરતા હોય, વિદેશમાં રહેતા હોય એવા દીકરાઓના બાયોડેટા કલેક્ટ કર્યા છે. અત્યારે અમે છોકરાઓને શરૂઆત કરી છે અને આજથી છોકરીઓ માટે ઓપન કરવાનું છે. એટલે અમે આ મૂક્યું ને એટલે આપણો સમાજનો કાનજીભાઈ પહેલો પ્રશ્ન અમારો એવો હતો કે દીકરીઓ વાળા હજુ અમને ખાનગીમાં ફોન કરે છે કે ઓલી ફાઇલ જોવી છે અને એનું પત્તું હેઠે ઉતારવું નથી. આનું શું કરવું? આપો. નહીં, આપણા સમાજમાં એ સમસ્યા છે. વ્યવસાય બ્યુરોમાં 80% છોકરાના બાયોડેટા, 20% છોકરાના બાયોડેટા હોય. એ ખરેખર પસંદગી મેળો યોજે એમાં 70% છોકરો હોય, 30% છોકરીઓ હોય છે. હજી સમાજમાં એવું છે કે ભાઈ આપણે સંબંધ માટે બાયોડેટા નથી આપવો કે આપણે વ્યવસાય પરિચય મેળો એમાં નથી જવું. બસ એમાંથી થોડુંક બહાર આવવાની જરૂર છે એ વાત પાકી છે. એટલું જ નહીં, અમે એક વખત વ્યવસાય પરિચય મેળો યોજેલો. એમાં છોકરી તો 25-30 જ તૈયાર થઈ. પછી એને અનુકૂળ આવે ભાઈ 80 છોકરા અમે પસંદ કરી અને પરસ્પર પરિચય આપ્યો. અને એમ એવું થયું કે આ 20 છોકરીઓમાંથી પસંદગી આવશે જેના જ અનુકૂળ છોકરાઓ હતા અને ખરેખર દિલથી જો પસંદ કર્યા થાય એવા જ હતા. પણ એમાંથી 2 માત્ર વાતો થઈ, 2 ને બીજા વાતે કરવા તૈયાર નહોતા અને એમાં ભયંકર નિષ્ફળતા અમને એમાં મળેલી. પણ હવે સમય બદલાનો છે. 35, 40 કે 30ની આજુબાજુ જે છોકરીઓ થઈ ગઈ છે હવે સંબંધ શોધે છે એટલે સફળતા મળશે. બસ સમજણ જ એનો ઉપાય છે, બીજો ઉપાય નથી. પ્રશ્ન એક પૂછો એટલે સાહેબ કે હું જવાબ આપીએ. દંપતીના 3 પ્રકાર હોય છે, એ છોકરાઓને ખબર હોવી જોઈએ. 3 પ્રકારના દંપતી ભેગા થાય. ખરેખર છે ને, દાંપત્ય જીવન બાંધછોડ કર્યા વગર ક્યારેય ચાલી શકે નહીં. દાંપત્ય જીવનમાં બંને ખુશખુશાલ હોય, બેમાંથી એકે બાંધછોડ કરતા ન હોય એવું હોય પણ નહીં તો ચાલે, બાંધછોડ કરતા હોય તો. એટલે નવા જે સંબંધો નક્કી થયા એને કહીએ કે જો જીવનમાં 3 પ્રકાર, પહેલો પ્રકાર એવો કે બેમાંથી એકે બાંધછોડ ન કરતા હોય તો એ લગભગ ન ચાલે, તરત પૂરું થઈ જાય. બીજો, બેમાંથી એક બાંધછોડ કરતો હોય અને એક ન કરતો હોય તોય મોટા ભાગના જીવીએ છીએ. પણ જે દાંપત્ય સુખ કહેવાય, જે ખુશી કહેવાય એવી ન હોય. દરરોજ મન મારીને આવું જીવતા હોય પણ છતાં જીવાઈ જાય છે. અને ત્રીજું એ છે કે જ્યારે જરૂર પડે ત્યારે 2 એકબીજા બાંધછોડ કરતા હોય, નમતું કરતા હોય તો જ દાંપત્ય જીવન ચાલે. આ કળા આવા નવા જનરેશનમાં આપવી પડે એમ છે. કાનજીભાઈ જે વાત કરી એની સાથે જ આપણે એવું કહીએ કે સવારનું વિરોધી શું? સવારનું વિરોધી સાંજ, ગાયનું વિરોધી બળદ. થાય ને આવું? અને પતિનું વિરોધી ભૂલ અહીંથી શરૂ થઈ છે. શિક્ષકોને મેં હમણાં પૂછ્યું કે તમે પતિનું વિરોધી પત્ની બાજુ કહો છો, હું કામ? મેં બહુ ચિંતન કર્યું. પતિનું વિરોધી પત્ની એટલે આવું એ પહેલા ધોરણથી વિરોધી શબ્દ નાખી દીધું. એટલે એને નક્કી કર્યું કે મારે વિરોધી હારે જ જીવવાનું. એક સજેશન છે કે જે દાંપત્ય જીવનના જે ડખાઓ હોય એ વ્યક્તિ કેન્દ્રી અને પરિવાર કેન્દ્રી છે. એક પ્રકાર એવો હોય કે પરિવારમાં કોઈ વડીલના સ્વભાવ વિકૃત હોય અને એક કોઈ વ્યક્તિનું. તો સમાજ માટે મને એક સજેશન છે મારું કે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ, NLP આપ તો બધું જાણો જ છો, તો એના બેસ્ટ એક્સપર્ટ સમાજ હાયર કરે અને એ તમારા જે કાઉન્સેલિંગ સેન્ટર છે એના અંદર એની સેવા ઉપલબ્ધ કરાવે. તો ઘણી વખત જે ઇન્ડિવિજ્યુઅલ કરેક્શન જે કરવાનું હોય એ આપણે થાકી જઈએ, હાથ ધોઈ નાખીએ કે આમાં હવે આ નહીં મેળ પડે.
તો એવા કિસ્સામાં પણ NLP ટેકનિક્સ છે એ અસરકારક હોય છે. આને થોડું સિરિયસલી લ્યો એવી વિનંતી છે. વાહ, આ હમણાં અમે આ પ્રયોગ સાહેબે જે કીધું ને, એ ગામનો ચોતરો, ગામનો ચોરો, એટલે વડીલોની જે ભૂમિકા હરિકૃષ્ણભાઈ છે કે આપણે વેવાળ કરાવીએ, આ બધા અમે વેવાળિયા ગોરની ભૂમિકામાં આપણને બધાને લેબલ આપ્યા. તો જો હારું હાલવા માંડે ને થઈ જાય, કોઈ કે આંગળી ચીંધી હોય ને બહુ હરખું હાલે, એ કે અમારા અંજળમાં હતું તો હાલ્યું, એમાં કાંઈ, એમાં તમે કાંઈ નથી કર્યું. અને જો ડખો પડ્યો એટલે પહેલો ફોન ઓલા વચ્ચેવાળાને આવે. આપણે જે જૂના લગ્નો થતા ગામડામાં હતા ત્યારે તો ગાડું લઈને જાન પહોંચાય એટલે દૂર જતા, એનાથી વધારે નહીં જતા. અને આપણા કોઈના કોઈ સગા સંબંધીની જાણમાં હોય ત્યાં સુધી જતા. એટલે લગ્ન લઈને, લગ્ન માટે થઈને બહુ દૂર સુધી જવાની, બધું સારા સુટેબલ પાત્ર શોધવા માટે દૂર જવાની જે મનોવૃત્તિ છે, એના કારણે શું થાય કે જે પ્રકારની જીવનશૈલીથી આપણે ટેવાયેલા હોઈએ એનાથી અલગ પ્રકારની જીવનશૈલી એને તમે ઇન્વાઇટ કરો અને પછી તમને એ રીતભાતના ફેરફારનો આદર કરવાની મનોવૃત્તિ ન હોય તો એમાંથી અપમાન, અને અપમાનમાંથી પછી ઝઘડા, અને પછી એટલે નજીકનું જાણીતા સર્કલમાં લગ્ન એ સારું એવું મારું માનવું છે. એરેન્જ મેરેજ જ કરવું હોય તો જાણીતા સર્કલમાં કરવું એ વધારે સારું. તો છોકરાઓ જ્યાં એંગેજમેન્ટનો તબક્કો હોય ત્યાં સુધીમાં કાંઈ વાંધો ધ્યાન પર આવે તો છૂટા પડી શકાય. લગ્ન પછી છૂટા પડવાના પ્રસંગો ન બને. બીજું, ડાયવોર્સ એ ખરાબ વસ્તુ નથી. જો તમને લાગે કે હવે નથી જ હાલે એમ, અને પછી બેમાંથી એક મરે, મહિલાઓ તો આત્મહત્યા કરે જ છે સરળતાથી, અને પુરુષોના પણ આત્મઘાતના જે તમે પ્રમાણ જુઓ ને તો દેવા પછીનું બીજું સૌથી મોટું કારણ તે ઘર કંકાસ છે. એટલે કોઈ માણસ મરે એના કરતાં છૂટું પડી જવું એમાં કોઈ ખરાબીની વાત નથી. અને એક એવો માઇન્ડસેટ પણ ઊભું કરવું પડે કે સેકન્ડ મેરેજ છે એ પણ ખરાબ વસ્તુ નથી. કે પહેલામાં તમને ચોઈસ ન મળ્યું અને પ્રોપર લગ્ન ચાલ્યું નહીં તો સેકન્ડ મેરેજ ખરાબ વસ્તુ નથી. પણ પહેલા લગ્નની નિષ્ફળતાનું વિશ્લેષણ કર્યા પછી, આજે મારામાં જ વાંક હોય અને પછી પાછું હું સુધર્યા વિના બીજું લગ્ન કરું તો હું 3-4 લગ્ન કરનારને તો ઓળખું છું. એ 50 વર્ષના થાય ત્યાં સુધી કન્યાઓ જ શોધતા હોય તો એનું ઠેકાણું પડતું નથી. એટલે આ બેઝિક વસ્તુ. તો સાહેબે એમના અનુભવો કીધા. હું આદરણીય જગદીશભાઈને સૌ પ્રમુખો વતી અને ડાયમંડ એસોસિએશનના પ્રમુખ છે ત્યારે જગદીશભાઈ એની વાત એક છે ને, આત્મહત્યાવાળી વાત સાહેબે કીધેલ મારે કરવી છે. આત્મહત્યા માત્ર દુઃખને કારણે કોઈ નથી કરતું. આત્મહત્યા એક પ્રકારનો રોગ છે, આ સમજવાની જરૂર છે. કઈ રીતે આત્મહત્યા કરવાની માનસિકતા થાય એ સમજવાની. કોઈ પણ પ્રશ્ન હોય, આર્થિક હોય, ઘરનો હોય, કંકાસ હોય, કોઈ માનસિક દબાણ હોય, સતત માણસ ચિંતામાં રહે, સતત ડરતું રહે, સતત ચિંતામાં, 6 મહિના ઘોડાથી સતત માણસ સ્ટ્રેસમાં, ચિંતામાં રહે તો એને ડિપ્રેશનમાં આવી જાય. અને માણસ ડિપ્રેશનમાં આવે એટલે નબળા વિચાર આવે કે મારું કોઈ નથી, મને કોઈ મદદ કરતું નથી, મારે જીવવાનો અર્થ નથી, શું કરવા જેવું, આવા વિચારો આવે. અને એ ગાળામાં કંઈ ઘટના બને તો તરત જ મરવા માટેનો પ્રયાસ કરે છે. એટલે કોઈ સ્ટ્રેસ, કોઈ ચિંતા સતત મનમાં રાખવી નહીં, આ પહેલો સિદ્ધાંત છે. કોઈ પણ ઇસ્યુ થાય, આપણે છે ને મન મારીને જીવીએ છીએ, ઈચ્છાઓ દબાવીને જીવીએ છીએ, આમ ના જીવાય. એના 2 ઉપાય છે. કાં તમે ઈચ્છાઓ જીવી લો અને કાં પરિસ્થિતિને સ્વીકારી લો. આ ઉપાય છે. એટલે કોઈ સ્ટ્રેસમાં સતત ન જીવવું જોઈએ. આવું બાળકોને પણ સતત આપણે કહેવું જોઈએ. જે પ્રશ્ન હોય કાં સોલ્વ કરો ને કાં સ્વીકારો. આપણે સોલ્વ ન થાય એમ હોય તો સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. સ્વીકારો તો એનો ઉપાય મળે. એટલે આવું થાય. એટલે આત્મહત્યા એ સતત માણસ ચિંતામાં જીવતો હોય એને જ આવે. એટલે સતત ચિંતા સારી નથી. અને હું તો સાહેબ ઘણી વખત કહું, પતિ પત્નીના ઝઘડામાં
જો બેનનું હિમોગ્લોબિન ને ભાઈનું B12 ઇન્જેક્શન આપી છે ને બરાબર તોય સુધરી જાય એમ છે. ખ્યાલ આવે છે તમને? આપણે B12 ઘટે છે એટલે ચિંતા અને આવેશ આવી જાય છે. બહેનોને હિમોગ્લોબિન ઘટે છે એટલે સતત થાક રહે છે અને પછી કામનું સ્ટ્રેસ આવે છે એટલે એનો મગજ ફાટી જાય છે અને ઝઘડા થાય છે. એટલે આપણે આપણું આરોગ્ય સાચવવાની જરૂર છે તો ખુશખુશાલ રહી શકાય. એટલે કાનજીભાઈની વાત પ્રમાણે પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ખબર છે કે નહીં? કોઈ નહીં. બીજું સુખ તે કોઠીએ જાર અને ત્રીજું સુખ તે સુલક્ષણા નાર. આપણા જે સાહેબે વાત કરીને હું અહીંયા જ કરું ત્યારે કે અહીંયા જે સંસ્થા ચાલી બા 105 વર્ષ જીવ્યા, એનું એકમાત્ર કારણ હતું ખુશખુશાલ. જે કાનજીભાઈ બોલે છે ને, બાને સતત એક જ વાત, આપણે મળ્યા તોય એમ કે બેટા મજામાં, મળે એને આનંદથી જીવે. આટલા આનંદિત બા 105 વર્ષ જીવ્યા. ક્યારે ઇન્જેક્શન નથી લીધું, ક્યારે દવા નથી. જ્યાં બા મજબૂત હોય કે બા દાદા મજબૂત હોય, એ પરિવાર ક્યારેય તૂટતા જ નથી. એક મિનિટ સંજયભાઈ, કે આવનાર સમય છે ત્યાં ઘરમાં એક માણસ કમાશે તો ઘર ચાલશે નહીં. ઘરમાં બંને માણસ કમાતા હશે તો ઘર ચાલશે. જે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ એની સામે આપણને વિરોધ એટલા માટે છે કે એ અજાણ્યા માણસો સાથે વ્યક્તિગત સંપર્કમાં લાવે છે ને એમાંથી આપણે કહીએ કે પ્રેમ ને આડા સંબંધ ને પેદા થાય છે. તો હજુ આવનાર સમયમાં જે સંસર્ગનું એક માધ્યમ વધશે કે હસબન્ડનું આખું સર્કલ અલગ હોય, ત્યાં એને કોઈની સાથે સંપર્ક થવાની શક્યતા હોય, મહિલાનું ફિલ્ડ અલગ હોય ત્યાં એને પણ કોઈ સંપર્ક થવાની શક્યતા હોય, તો કઈ રીતે ડિસ્ટન્સ જાળવવું એ પણ શીખવું પડશે. એ સમજણ જે છે કે જે પ્રલોભનો અને એનાથી કઈ રીતે બચી રહેવું એ વધારે ને વધારે શીખવું પડશે. અત્યારે જે આપણે શીખીએ ને ચાલી જાય એનાથી અનેક ગણો વધારો કરવો પડશે. તો આદરણીય જગદીશભાઈ ખૂંટ, પ્રમુખ ઉમરાળા તાલુકા પટેલ પ્રગતિ મંડળ અને પ્રમુખ ડાયમંડ એસોસિએશન. નમસ્કાર. કાનજીભાઈ, ગીતાબેન, સંજયભાઈ સાહેબ, હરિકૃષ્ણ સાહેબે બહુ વાત કરી છે, શબ્દો નથી રહ્યા સાહેબ હવે. પણ કાનજીભાઈ ચોક્કસ કહેવું છે, કાંઈક ને કાંઈક સમાજમાં પીડા છે તો જ 11 વાગે એટલા ધ્યાનથી ને એટલા લોકો સાંભળતા હોય, એનો દ્રષ્ટાંત દાખલો છે. વાત ખૂબ થઈ. અમારે ને સંજયભાઈને અવારનવાર કાનજીભાઈ વાત થતી હોય કે કાંઈની શરૂઆત આપણે 5 તાલુકાથી તો કરવી, ઉમરાળા, વલભીપુર, બોટાદ, ગઢડા, ધંધુકાથી કે કાંઈક પંચામૃત 5 તાલુકા ભેગા થઈને કાંઈક વિચાર બેસ્ટ વિચાર, પછી શરૂઆત આગળ ફેલાવો પછી કરી. સંજયભાઈએ ઘણી ફોર્મ્યુલા મૂકી ને ત્યારે મેં એને એક ઉદાહરણ આપ્યું કે મને પછી સમજાણું, રાતે મને દાંત આવતા હતા. મેં કીધું આમ જો સંજયભાઈ, આપણા ડોહા કહેતા હાથ હોય ને એવડી બધ ભરાય નહીં, વેરાતું જાય પાછળ બકરા ખાતા જાય, એટલે વેરાઈ જાય એટલું બધું ન કરવું, એક પછી એક મુદ્દો લેવો. અહીંયા અનેક પ્રકલ્પો આપણે આમ રજૂ કર્યા 5 કે વ્યવસાય લીક થતા થાય છે, લેટ થાય છે એ તૂટી જાય છે. અને દીકરીના વ્યવસાયમાં બહુ ઊંચી જાણી. મારા દીકરાનો હમણાં સંબંધ કરવાનો હતો ને આમ વાતે નજીક આવી ગઈ હતી. એટલે એક મીડિયેટર હતા, એ અમારા તાલુકાના ખજાનચી વાત ચલાવતા, એ બહુ મને સારી રીતે જાણે ધંધાકી રીતે. એટલે ઓલાએ પૂછ્યું કે એમ ભાઈ મૂડીને એવું પાછું કેમ છે, છોકરો બોકરો ગીનો. તો એ અમારા કેડીભાઈ કે મેં કહી દીધું કે એમાં તમે તો જોવાનું બહુ નક્કો છે, પણ મેં કીધું એવું તમે કીધું શું લેવા, મારે મારી મૂડી સોગંદથી કહી દીધી, પણ એની પાસે હું છે સાબિત કરે. હું કહું ભાઈ મારી પાસે 5 કરોડ 515 છે, એની પાસે કેટલા? એને પહેલા રૂમમાં બાસકું પડ્યું છે, ટીપણાનો વ્યાજ નથી. મારી મૂડી પૂછે, એને કરવું હોય તો મારે નથી કરવાનું. સમાજની મેઇન મુશ્કેલી હોય ને પાટીદારોની, તો મેઇન છે સમાજમાં કોઈ સારા સજ્જનની ગણના નથી, ફક્ત ને ફક્ત આર્થિક સદ્ધરતા ત્યાં સમાજ પીડાય છે.
બધાને આર્થિક સદ્ધરતા જ જોઈતી છે. કોઈને સારા માણસની કે વેલ્યુએબલ માણસની સમાજસેવકની એવી જરૂર નથી. આવા ઇસ્યુ આવે ને ત્યારે બધા ભેગા થાય 6 મહિના પાછા ભૂલાઈ જાય. પણ સંજયભાઈ આવાના મીટિંગ બધા તાલુકાનો થાય ભેગા કાંઈ નહીં, 5 તાલુકાની દર મહિને એક વખત આવી સંયુક્ત મીટિંગ થવી જોઈએ, એમાં ચર્ચા થવી જોઈએ. ઉકેલ છે જ તે, અઘરું કાંઈ નથી. બાકી તેની ચિંતા કરીને કે વ્યવસાય મીડિયેટરો વાકે વચેટિયા વાકે વ્યવહાર અટક્યા. દીકરા દીકરી બોસ દીકરીવાળાએ તે જોવામાં થોડીક દ્રષ્ટિ નીચી રાખજો. મારી પાસે પહેલાં 5 વર્ષ પહેલાં જે પ્રશ્ન હોય તે આ દીકરા કરતાં દીકરીના બાયોડેટા મારા મોબાઈલમાં જાજા છે. અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા દીકરી ડૉક્ટર થઈ હોય, CA થઈ હોય, ઉચ્ચ અભ્યાસ કરેલો હોય, એને બહુ મુશ્કેલી છે. એટલે કાનજીભાઈ કહેતા એમ જોવામાં થોડીક ઉતાવળ રાખી ને વ્યવહાર બને એટલું જલ્દી ગોઠવવા મળી ગયો. કારણ કે એ દીકરીની કાનજીભાઈ એવરેજ ઉંમર મોટી છે. અને ખરેખર અત્યાર સુધી જે હોય એ પણ હવે દીકરીના બાયોડેટા આવે છે ને એમાં એની ઉંમરે વધુ હોય. ચિંતાનો વિષય. દીકરાના બાયોડેટા છે એની ઉંમર નાની છે બાપભાઈ, એટલે વર્ષ 2-3 વર્ષનો ડિફરન્સ આવી રહ્યો. એટલે ચિંતાનો વિષય છે. અમારે સંજયભાઈની વાત થઈ હતી, વિદેશમાં રહેતા દીકરા દીકરીઓના વ્યવસાય ત્યાં અહીંયાથી બાયોડેટા લગીને ત્યાં ગોઠવવા. કારણ કે 1 મહિનો હોય ડિસેમ્બરમાં આવે તો 1 મહિનામાં 1-2 જોણ થાય, પછી પાછું એમ જવાનું થાય, એટલે પાછું 1 વર્ષ લાગી જાય. એટલે ઉંમર એમાંય વધતી જાય છે. એટલે બધાએ સાથે મળીને, ઇસ્યુ મોટો નથી પણ જવાબદારીમાંથી આપણે બધાએ છૂટછાટ લઈ લીધી કે આપણા ઘરે પ્રસંગ પતી ગયા, આપણા વ્યવસાય થઈ ગયા, શું એટલે આપણે રહેવાય જાઓ. હું તો એવું કાંઈ પુણ્યનું કામ છે, પાડોશી હોય, સગા સંબંધીઓ, મિત્ર હોય, 5 જણાએ ગોઠવો, બતાવો, ચીંધો, અઘરું કાંઈ નથી. આ બધું ગોઠવાઈ જાય છે. પણ આપણે જવાબદારીમાંથી ભાગવી છીએ. એટલે ખાસ તો બધાએ પોતપોતાની જવાબદારી સ્વીકારવાની છે. અને આવી રીતે 5 તાલુકા જો મહિને એક વખત મળે ને તો આનો ઉકેલ સહેલાઈથી નીકળી શકશે. થેન્ક યુ વેરી મચ. તો આ પ્રશ્ન છે કાનજીભાઈને આપો. જગદીશભાઈએ બહુ નિખાલસતાથી વાત કરી, એને ખાલી વધાવી. એક પ્રમુખની આ ચિંતા હતી અને કાનજીભાઈએ કીધું છે એમ આખું વ્યવસાયિયા ગૌરની ભૂમિકા. અકળાઈ ગયા નહીં. અમારા ગામમાં તો ઝોન જોવા આવ્યા તો ખેતીનો દસ્તાજ જોવા માંગ્યો તો દસ્તાજ બતાવો તો માગે. ભાઈ અત્યારે છોકરાઓને બધા દીકરી આપતી છે તો માગે. હમણાં એક બાયોડેટા ફોટો એમાં લખ્યું હતું આ જગ્યાએ 2 વીઘા જમીન છે, આખેજારીમાં 2 પ્લોટ છે, અહીંયા આમ છે, એવું લખ્યું હતું. મેં આવું કરો કે પૂછ્યા ના કરતા કે લખી દીધું તો ખબર. પરિસ્થિતિ આવી થતી જાય છે, તમે બહુ ચિંતા ન કરે. જગદીશભાઈ આ પ્રશ્ન પૂછે પણ આ બહુ વાસ્તવિકતા. બાબુલાલને હમણાં ખબર છે કે અમારા દીકરાનો હજુ જગદીશભાઈ લગ્ન હમણાં થયા ને મારા ગોતવાના હતા, તો 2 જણાએ આવું જ કીધું કે એ બધું કે છે ને આ પાછો ડોક્ટરનો ભાગ છે ને એ પાછું ચેક કરવો છે કે. એટલે મેં આ અનુભૂતિ કરી પણ એને બોલી નાખી. બોલો. આપણે જગદીશભાઈ જે વાત કરી ને એક અનુસંધાનમાં બીજી વાત કરવી હતી. અમારે જે ડૉક્ટર ગ્રુપ વોટ્સએપ ગ્રુપ ચલાવીએ છીએ એમાં લગભગ 30 વર્ષ ઉપરની 50 દીકરીઓના બાયોડેટા આવ્યા છે કે જેની સામે 30 વર્ષ ઉપરના ડૉક્ટર MD દીકરા 4 થી 5 જ બાયોડેટા છે. તો આ એક ઉંમર વધે અને વધુ એજ્યુકેશન હોય એના માટે ખૂબ એટલે ખૂબ અઘરું કામ છે. એટલે આ બાબતે ખાસ સાવચેત રહેવું પડે એમ છે બધાને. એના માટે અત્યારે બાંધછોડ કરો અને સંબંધ થવા જોઈએ. અને બાકીના નવા દીકરી ભણતી હોય એને મા બાપને તૈયારી કરવાની કે MBBS સાહેબ સંબંધ કરો અને સંબંધ થયા પછી ભણાવો. આ એનો ઉપાય. તો આજની મીટિંગની ફળશ્રુતિ પેટે સમાપન કરીએ. એમાં એક તો જોડતી કડી આપણે એટલે કે વચેટિયા. એમાં શું થાય, હવે ખાલી કાનજીભાઈ આપણા વિસ્તારમાં ભાડે મકાન ગોતીએ ને તો એમાંય પહેલું ભાડું લે છે. એટલે આ મેટ્રોમોનિયલ સાઇટ હાલી. હમણાં એક મારા ડોક્ટર મિત્રએ મને સ્પષ્ટ કીધું કે આ વેવાળ કરાવી દે ને તો 51,000 આપી દઉં એને. તમે સમજ્યા વાત? એટલે ભણેલા ને તો પૈસો ઈ જ હજુ પરમેશ્વર છે. એને સંબંધની દુનિયામાં આપણે ફિટ કરવા છે.
પણ એને એમ છે કે આ 51,000 વેવાળ થઈ જાય. ત્યારે આપણે બધા સાહેબ ઓળખો છો ડૉક્ટર વિપુલ ભડિયાદરા? મારી બેબી સેકન્ડ MBBSના બીજા વર્ષમાં હતી અને મારા મિત્રએ ડૉક્ટર ભડિયાદરા વિપુલના પપ્પાને વાત કરી અને મને કીધું કે બાબુભાઈ આપણે ત્યાં સગું થવાનું છે. મારી દીકરી ભૂમિકા મને કે પપ્પા મારું MBBS પૂરું થઈ જવા દો, પછી જે કાંઈ કરવું હોય એ કરો. પછી મારા મિત્રએ મને સમજાવ્યો, ભૂમિકાને લાવો અહીંયા, આપણે ભૂમિકાને સમજાવી, ઠેકાણું સારું છે એટલે ભૂમિકાને સમજાવી, બેટા તું જેવું ધારેશ ને એવો જ આ છોકરો છે એમ. પણ સાહેબ મેં 4 વર્ષ એના એન્ગેજમેન્ટ પછી 4 વર્ષે લગ્ન થયા, પણ અમને એમ નહોતું લાગ્યું કે હા એન્ગેજમેન્ટ થયું છે એમ. છોકરી છોકરાનું એન્ગેજમેન્ટ થયું છે, એકબીજાએ કોઈ ટાઈમ વેસ્ટ નથી કર્યો અને કરી નાખ્યો. તો આ નિર્ણય મને અત્યારે ગોળ જેવો લાગે છે, કારણ કે એ સમય પછી ક્યારે એ ટાઈમ પૂરું થાય પછી કેવા પાત્રો મળે એનું કોઈ ઓલું નથી. એટલે સમયસર એવું નહીં વિચારવાનું કે આપણા છોકરી સેકન્ડ યરમાં છે આપણે નથી કરવું, પણ સમય પાત્ર તમને સારું મળતું બધું મળતું હોય તો નિર્ણય લેવો જલ્દી બહુ જરૂરી છે. સરસ, ધન્યવાદ. એટલે હું કોલેજમાં હરિકૃષ્ણભાઈ હમણાં જોઉં ને, એટલે 5 ફૂટ 2 ઇંચની હાઈટ હોય, એ હાઈટ 5મા વર્ષે 5 ફૂટ 4 ઇંચ થાય. એટલે એટલા આમ હોશે દામજીભાઈ મને પૂછવા આવ્યા હોય, આપણે MBBSમાં એડમિશન ન મળ્યું એટલે હોમિયોપેથિકમાં લઈ લેવું છે. એટલે હું એને પહેલી વખત અહીંયા મુંજાણી ફાર્મની અમારી આ દીકરીઓને આપને ખબર છે 3 સ્ટેપ અમે શીખવાડીએ છીએ. પહેલું ભણવું, બીજું ગણવું અને ત્રીજું યોગ્ય ઉંમરે માતા પિતા કહે ત્યાં પરણવું. 1 થી 12 ભણવું, કોલેજમાં ગણવું, પછી પરણવામાં ઉતાવળ ન કરવી. આ સૂત્રના મુજબ જે આ વાત કરીને એ કોઈ પણ ક્ષેત્રમાં ડોક્ટરો હોય, એન્જિનિયર હોય, આ ભણેલાનો જ પ્રશ્નો છે અને એ અભણ ઉકેલ છે. આ અહીંયાની પ્રવૃત્તિ તો લગભગ બધાને ખ્યાલ છે તાલુકાની, અને આ બધા અમારા તાલુકાના 2 અહીંયા પણ છે અને અમે ધીરે ધીરે જ આ વિષયને ત્યાં આગળ લઈ જઈએ છીએ. જગદીશભાઈ ગઢિયાનો જે સાહેબે કીધું એમ અહીંયા દીકરીઓ માટે કન્યા કેળવણી ધામ એ આપણે શરૂ જ છે. હવે પછી અહીંયા જ આવા કાર્યક્રમો ખૂબ ભવિષ્યમાં હમણાં જે પ્રકારે આગળ થાય એ યોજવાના છીએ. ત્યારે આખી એક ટીમ દીકરાઓ માટે, અને કાનજીભાઈ બહુ સરસ વાત કરી, એક કે આપણે વલભીપુર, બોટાદ, ઉમરાળા, ગઢડા, શિહોર, પાલીતાણા જેટલા પણ બોટાદ જિલ્લાના અને ભાવનગર જિલ્લાના જેમ ક્રિકેટ ટુર્નામેન્ટ થાય છે, એવી જ રીતે મેડિકલમાં ભણતા દીકરા દીકરીઓના વાલીઓનો મેળો રાખવાનો છે કે ભાઈ આ દીકરી MBBSમાં ભણે છે, આ દીકરી હોમિયોપેથિકમાં છે, આ દીકરી ફિઝિયોથેરાપીમાં છે, આ દીકરી માઇક્રોબાયોલોજીમાં છે. જો આવા વાલીઓ ખુલીને બહાર આવશે તો ધંધુકાના વાલી વલભીપુરમાં જશે, વલભીપુરના વાલી શિહોરમાં જશે, અને આપણું સર્કલમાં મળી જાય તો આપણે બીજે 12 વેવાળ કરાય કે ન કરાય? તો તમે અહીં બેઠા છો ને એટલા 100 જણને કાલથી કહેવા માંડજો. અને અમે તો નક્કી કર્યું છે કે અમારા તાલુકામાં આ જે વ્યવસાય વગરના જેટલા ભાઈઓ બહેનો છે એને ગમે ત્યાં ગોઠવી દેવાના છે. અમારો લક્ષ્યાંક બહુ ક્લિયર છે હવે. એટલે અમે બાયોડેટા કાઢ્યા, દિનેશભાઈ કીધું સોફ્ટવેરમાં જ કાઢો, એટલે આજે 650 બાયોડેટા નીકળ્યા છે. 650 કોલેજમાં ભણે છે. હવે એને અમે ઇનામ આપીને ક્યાં સુધી આપવાના? અને ઇનામ આપીને તો એવા એર ભરી દીધી કે છોકરાની મમ્મી આવે ત્યારે એમ જ કે 1 થી 8માં બહુ સારું હતું, બોર્ડમાં શું થઈ ગયું એ અમે નિયર વાળાએ કઈક ભૂલ કરી. મેં કીધું બોર્ડમાં શું થઈ ગયું આમાંય વાંધા હતા, કારણ કે આમાં પ્રશ્ન પાછા નેથી અડતા હતા. એટલે એ બાળક બોર્ડમાં આવે જ નહીં નંબર. જેના 1 થી 10માં આવતા હતા ને, 1 થી 9માં, એના પછી આવ્યા જ નહીં. એટલે આ બધા જુદા વિષયોમાં અમે આજે 600 બાયોડેટા, 600 કોલેજના ભણતા મા બાપનો પહેલો પરિચય કાનજીભાઈ, આજની ફળશ્રુતિ. અને અમે એવું આશા રાખીએ છીએ, અને મહેમાન આવે ને આપણે તો આવ્યા હોય 2 વાર બેહાર દીધા દળવા, તો હરેકૃષ્ણભાઈને પણ અહીંયાની પ્રવૃત્તિમાં અમારા માર્ગદર્શક છે. કાનજીભાઈને આપણે વિનંતી કરીએ દર 3 મહિને 1 વાર કાનજીભાઈ આવે. એટલે આટલું જ બાંધી લઉં ને હું, મારે ક્યાં કરોડ રૂપિયા લેવા છે.
પ્રોમિસ હાલો નહીં કે દર 3 મહિને એક ગુરુવારે આપણે અહીં મીટિંગ કરશું અને આ બધા પ્રમુખો એમ કે કારણ કે આ બહુ અઘરું છે કાનજીભાઈ. હવા નવે મારું પ્રેશર વધી ગયું હતું કે આ ખુરશીઓ ખાલી રહે હાલે. અહીંયા તો ઓલો પ્રસંગ હતો એટલે બધા હતા. હવા નવે મને હું બેઠો તો ન્યા પણ મારો જીવ એમ થતો તો હટ બધાને ભગવાન રામ વરસાવે ને હનુમાનજી આંકર મોકલે. ત્યારે પૂરું કરીએ. હું જે ભાઈઓના નામ છે ને એને અહીંયા ઝડપથી સન્માન કરી દઈએ. કાંતિભાઈ જે નવા મિત્રો 12 સિવાયના કાલે આપણે મીટિંગમાં હતા ને એના જે આવ્યા હોય એ ઊભા થઈ જાય. એક છે ભાઈ મનરભાઈ સુતરિયા. આવો મનરભાઈ. નવા મિત્રોને જેને ગઈકાલે ઓફિસથી ફોન કર્યા અને આ સેવામાં જોડાય એટલા જ મિત્રો. મનરભાઈ, ઘનશ્યામભાઈ જીવાપર, ઘનશ્યામભાઈ જીવાપર, પ્લીઝ આવો. કાનજીભાઈના હસ્તે જ એમને આપણો ખેસ પહેરાવી દો. પછી લાગશે તો આપના હસ્તે ખાસ જોરદાર તાળીથી આ બધા મિત્રોને અમે આમાં દર ગુરુવારે આપણે ગુરુવારે સેવાનો વાર ગુરુવાર છે. બૃહદ ધંધુકા તાલુકા પટેલ પ્રગતિ મંડળની મીટિંગ દર ગુરુવારે હોય. એના 4 પિલર છે: શિક્ષણ, આરોગ્ય, સંબંધ ભવો ભવના એટલે કે સામાજિક અને સરકારી યોજનાઓ. અરવિંદભાઈ ડુંગરાણી ઝડપથી આવશે. ઝડપથી આ બધા ટીમ આવી જાય આખી. તમે સાંભળીને જતા રહો. પણ ખૂબ સુંદર મજાનું આજે કાનજીભાઈ, હરિકૃષ્ણભાઈ અને સર્વ તાલુકાની ટીમે આપણને લાભ આપ્યો છે. તાલુકાની દીકરીઓ હોય એ દીકરીઓના બાયોડેટા લઈને વાલી હવેથી દર ગુરુવારે તાલુકાના હોલ પર આવી શકશે. અને આજે પ્રમુખ શ્રીઓ બધા અહીંયા આવી જશે કાનજીભાઈની ઉપસ્થિતિમાં. ભાઈ ગોપાલભાઈ, આપણે જે હોદ્દેદારો તાલુકાના છે એ આવી જશે. એટલે કહીએ છીએ કે અમારા આટલા તાલુકા 5 ભેગા થાય છે. જોરદાર રાષ્ટ્રગીત માટે સૌ પોતાના સ્થાન પર રાષ્ટ્રગીત શરૂ કરેંગે. શરૂ કર. જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.